પતંગ એક બાજુ નમતો હોય ને તો બીજી બાજુ આ બાંધી દેવાનું વજન વાળી વસ્તુ દોરી રહીને એકવાર ઉલટાઈ લેવાની પછી ફિરકીમાં વીંટવાની એટલે ગૂંચ ના પડે. આ દોરીમાં તો કાચ બહુ નખાય, બહુ કાચ નો નખાવાય, કટકા થાય. આવી ગૂંચ આવી જાય ને દોરીમાં આમ ધીમે 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 કરી લેવાનું. પછી જોઈ લેવાનું દાંતી પડી નથી ને, તો દાંતી પડી હોય તો ગાંઠ વાળી લેવાનું, નકર કટકો થાય આગળ જઈને. કોઈ પણ નો પતંગ કાપવો હોય તો ઢીલ ઓછી નહીં છોડવાની, ફૂલ ઢીલ છોડવાની. કોઈ પણ જગ્યાએ પતંગ હલવાઈ જાય તો ક્યારેય આશા નહીં છોડવાની, આમ ટીચકીઓ મારતી રહેવાની. કોઈ પણ હાથમાંથી કાપવાની ટ્રાય કરે તો દોરી છોડવાની ફૂલ. અરે એક ને જગ્યાએ દોરી નો કટાય, અલગ અલગ જગ્યાએ કાંઈક ગૂંચ પડે. દોરી ઉપર પગ નો મુકાય, દોરી કાચી થઈ જાય. પેલા કિનિયા બાંધવા ફિરકીની દોરી નો વપરાય. ગૂંચ પડી હોય ને ગૂંચ માંથી કાઢી લેવાની કિનિયા બાંધવાની દોરી. પતંગ કોઈનો કપાનો હોય તો એને લપટાવવાની લાલચમાં નહીં જવાનું. ઈ લાલચમાં આપણો પતંગ પણ કપાઈ શકે. આ તો કિનિયાની બહુ નજીક નજીક પડ્યા, દૂર દૂર પાડવાના, એટલે પતંગ એવડી સ્થિર અને ભારે રહે. ઈમ નો વીંટાય, આમ વીંટાય. સાચી ખેંચ મારવાની સ્ટાઇલ શું ખબર હે? ખેંચ મારી હોય તો નીચેથી મારવાની અને ઢીલ છોડી હોય ને તો ઉપરથી છોડવાની. આ પાયથાગોરસનો 9મો નિયમ છે.